નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં જોશો કે લીંબુના વાસ્તુશાસ્ત્રમાં શું મહત્વ ધરાવે છે, કેટલું મહત્વપૂર્ણ છે અને તેનો પ્રયોગ ઘરની સકારાત્મક ઉર્જા અને સફળતા માટે કઈ રીતે કરવામાં આવે છે। મિત્રો, અહીં હું લીંબુના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉપયોગ અને તેના ઉપાયો વિશે વિસ્તૃત રીતે તમને સમજાવવા જઈ રહ્યો છું। તો મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો વિડીયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો। અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર બધા સાચા મનથી જય માતાજી અવશ્ય લખજો। તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1 ઉપર આવે છે મિત્રો, ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે લીંબુ અને મીઠુંનો ઉપયોગ। મિત્રો, લીંબુ અને મીઠું એ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ પ્રચલિત મિશ્રણ માનવામાં આવે છે। આ મિશ્રણ ઘરના ખૂણાઓ, દરવાજા અને બારણા પર રાખવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે। મીઠું નકારાત્મક શક્તિઓને મિત્રો આકર્ષિત કરે છે, જ્યારે લીંબુ તેનો પલટાવ કરે છે અને તેને સકારાત્મક ઉર્જામાં પરિવર્તન કરીને ઘરમાં સ્વચ્છતા લાવે છે। ઉપયોગ કઈ રીતે તો જોઈએ તો મિત્રો, ઘરના પ્રવેશ દ્વાર પર એક લીંબુ અને મીઠું કોઈ સાંકડા પર મૂકવાથી નકામી અને દુશ્મનાવટ દૂરવાળી વસ્તુઓ તમારા ઘરમાંથી ધીમે ધીમે નકારાત્મક ઉર્જા તરીકે દૂર થઈ જાય છે। લીંબુનો બીજો ઉપયોગ જોઈએ તો એ છે મિત્રો, ઘરના ખૂણાઓમાં શુભતા માટે ખૂણામાં લીંબુ રાખવું। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ખૂણાઓમાં અનુકૂળ શક્તિઓ ઉપલબ્ધ હોય છે। જ્યારે ખૂણામાં લીંબુ રાખવામાં આવે છે ત્યારે તે સકારાત્મક ઉર્જાને લાવીને તે ખૂણામાંથી ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કાર્ય કરે છે। તો આ રીતના તમે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો। કઈ રીતના કરવાની છે તે જોઈએ તો મિત્રો, ઘરના મુખ્ય ખૂણા અથવા શિંગડો પર, એટલે કે બારણા અને ઘરની બહાર વચ્ચેની જગ્યા પર લીંબુ રાખવાથી બેદી વસ્તુમાં દુશ્મનાની અસર, એટલે કે અમુક વસ્તુમાંથી દુશ્મનાવટની અસર દૂર થાય છે અને તમારા ઘરમાં સુખ શાંતિ કાયમ માટે બની રહે છે। નંબર 3 જોઈએ મિત્રો, શાંતિ અને મનોવિજ્ઞાન માટે, વિશ્રાંતિ અને સુખ માટે લીંબુનો ઉપયોગ। મિત્રો, મુખ્યત્વે લીંબુનો ઉપયોગ મન શાંતિ અને શ્રેષ્ઠ મનોવિજ્ઞાન માટે પણ કરવામાં ચોક્કસપણે આવે છે। જ્યારે ઘરમાં કોઈ પ્રકારનો તણાવ, ઝઘડો કે દબાવ હોય ત્યારે લીંબુના ઉપયોગથી વાતાવરણ સુધરી જાય છે અને તે જગ્યાએ આ બધી વસ્તુઓ ધીમે ધીમે થઈને ઓછી થવા લાગે છે। કઈ રીતના ઉપયોગ કરવો તો મિત્રો, ઘરની પોઝિટિવ ફીલ માટે લીંબુ કોઈ પણ ઘરના એક ખૂણામાં રાખવું। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લીંબુ મનોરંજન અને માનસિક તણાવ દૂર કરવામાં મદદરૂપ છે। આ રીતના તમે તમારા ઘરમાં કોઈ પણ એક ખૂણામાં લીંબુ રાખવાથી તે ખૂણાની નકારાત્મક અસરો તમે દૂર કરી શકો છો। નંબર 4 જોઈએ તો મિત્રો, વિશેષ નસીબ માટે, એટલે કે કોઈ પણ જાતના દોષ લાગેલો હોય તો તેની મુક્તિ માટે અથવા તો અલ્પ નસીબ અથવા દુશ્મનાવટના તત્વો ઘરમાંથી દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ થાય છે। જો તમારે તમારા જીવનમાં નસીબ અને સારા સમાચાર આપવાના લક્ષ્ય હોય તો મિત્રો, આજે જ લીંબુ અને મીઠુંના મિશ્રણનો ઉપયોગ તમે ચોક્કસપણે કરવો જોઈએ। તો આ ઉપયોગથી તમે તમારા નસીબમાં લાગેલા અમુક દોષોથી મુક્તિ મેળવી શકો છો, જેના લીધે તમારી અટકાયેલી પ્રગતિ ફરીથી શરૂ થઈ જશે। મિત્રો, આનો ઉપયોગ કઈ રીતના કરો તો ઘરના દરવાજા પર લીંબુ અને મીઠું એક મુદ્રા અથવા થેલીમાં રાખી દેવું। આથી નસીબ અને શ્રેષ્ઠ પરિણામો ધીમે ધીમે રહીને તમને પ્રાપ્ત થવા લાગશે।
અને તમારા નસીબમાં લાગેલો દોષ ધીમે રહીને દૂર થવા લાગશે. નંબર 5 જોઈએ તો એ છે તમારા મકાન માટે શુભતા લાવવી. મિત્રો, જો ઘરના દરવાજા અથવા ખૂણામાં વાસ્તુ દોષ હોય તો લીંબુ એ સારી દિશામાં શુભતા અને ખુશી લાવવાનું કાર્ય કરે છે. તે ખૂણામાંથી તે બધી વસ્તુઓને દૂર કરીને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. ઉપયોગ વિશે જોઈએ તો મિત્રો, લીંબુના ટુકડા દરવાજા અથવા બારણા અથવા શણગારમાં લટકાવવાથી શાંતિ અને કલ્યાણ ચોક્કસપણે મેળવી શકાય છે. ત્યારબાદ નંબર 6 ઉપર જોઈએ તો મિત્રો, વિવાહ અને સંબંધો માટે સંકટો દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ. મિત્રો, ઘરના દંપતી જીવન અથવા સંબંધોમાં અવરોધો હોય તો લીંબુનો ઉપયોગ સારા પરિણામો માટે ચોક્કસપણે કરી શકાય છે. ઉપરાંત મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તે સંબંધોને મજબૂત પણ બનાવવાનું કાર્ય કરે છે. આ તમે કઈ રીતના ઉપયોગથી આ પરિણામ મેળવી શકો છો તેના વિશે વાત કરીએ તો મિત્રો, ઘરના બેડરૂમ અથવા ખૂણામાં લીંબુના ટુકડા મૂકવાથી અને મીઠું મિક્સ કરવાથી ઘરમાં ઝઘડા ચાલતા હોય, કંકાસ ચાલતા હોય તે દૂર થાય છે અને કુટુંબી સભ્યોના એકબીજા પ્રત્યેના સંબંધો મજબૂત થવા લાગે છે. ત્યારબાદ નંબર 7 ઉપર જોઈએ તો મિત્રો, એ છે ફોટોથી બચાવ. મિત્રો, દિવાલ પર અથવા ઘરના ખૂણામાં મિત્રો લીંબુનો ઉપયોગ ઘરના બધી મટીરિયલ પાસે નકામી ઉર્જાઓ અને વિકારોથી બચાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. તમે લીંબુના અલગ અલગ ઉપયોગ દ્વારા અલગ અલગ જગ્યાએથી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો. કઈ રીતના? તો કે લીંબુના ટુકડા ઘરની દિવાલ પર તમે અન્ય કોઈ સાધન અથવા ફોટો ફ્રેમ સાથે મૂકી શકો છો. આ ઉપરાંત તમે લીંબુને બાંધીને લટકાડી પણ શકો છો. આ રીતે સકારાત્મક પ્રભાવ અને શ્રેષ્ઠતા ઘરમાં ચોક્કસપણે લાવી શકાય છે. ત્યારબાદ મિત્રો, નંબર 8 જોઈએ છે દિવાળી અથવા શુભ તહેવારો પર ધન વધારવા માટેનો ઉપાય. મિત્રો, દિવાળી અને અન્ય શુભ તહેવારો પર ઘરના પ્રવેશ દ્વાર અથવા ખૂણામાં લીંબુના ટુકડા મૂકી શ્રેષ્ઠતા, સંપત્તિ અને શુભ લક્ષણો માટે વાસ્તુશાસ્ત્રમાં ચોક્કસપણે સૂચના અને લીંબુનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કઈ રીતના? તો ઉપયોગ વિશે જોઈએ તો મિત્રો, દ્રષ્ટિ પ્રમાણે તહેવારો દરમિયાન લીંબુ અને મીઠું તમારા ઘરમાં રક્ષણ અને સુખ લાવવાનું કાર્ય કરે છે. આ સમયે તમારે એક લીંબુમાં સોય નાખીને તેમાં થોડું મીઠું નાખીને તેને ઘરની કોઈ પણ ખૂણામાં અથવા તો બાંધીને લટકાડી દેવું જોઈએ, જેથી ઘરમાં ખરાબ નજર લાગે તો તે લીંબુ તેની અસર ઘરમાં નકારાત્મક થવા ન. નંબર 9 ઉપર જોઈએ તો મિત્રો, આરોગ્ય અને સ્વચ્છતા માટે, જેનાથી આરોગ્યમાં સુધારો લાવી શકાય છે. લીંબુનો ઉપયોગ તમારા આરોગ્યમાં સુધારો લાવતો હોવાથી તેને ચોખ્ખાઈ અને શુદ્ધતા માટે વાસ્તુમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપયોગ વિશે વાત કરીએ તો મિત્રો, દરેક સોમવારના રોજ ઘરમાં લીંબુ લગાવવાથી તમારા ઘરમાં દુશ્મનાવટ, બીમારીઓ અને નકામી વાતાવરણને દૂર ચોક્કસપણે કરી શકાય છે, જેના લીધે તમારા ઘરમાં લાગેલી નજરને પણ તમે દૂર કરી શકો છો. ત્યારબાદ નંબર 10 વિશે વાત કરીએ તો મિત્રો, સકારાત્મક મંત્રોથી સફળતા તથા મંત્રપાઠ. તો મિત્રો, તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાઓ માટે તમે ઓમ નમઃ શિવાય જેવા મંત્રના પાઠ સાથે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, જેનાથી તમને ચોક્કસપણે શુભ પરિણામ મળી શકે છે. તો મિત્રો, તમે અહીં જોયું કે કઈ રીતે લીંબુના સાચા ઉપયોગથી મનુષ્ય તેનું જીવન પરિવર્તન કરી શકે છે
અને મુશ્કેલીઓ સામે લડી પણ શકે છે. મિત્રો, અહીં આપવામાં આવેલા ઉપાયો વાસ્તુશાસ્ત્રના આધારે આપવામાં આવેલા છે. જો તમને આના સિવાય પણ અન્ય ઉપાયો ખબર છે તો તેમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે તમારા ઉપાયો અમારા આવનારા નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસપણે સામેલ કરીશું અને તમારું નામ પણ અમે સાથે સાથે જરૂર અન્ય દર્શકતાઓને જણાવીશું. મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસપણે જણાવજો અને અમારા આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા માહિતીથી, નવા ટોપિકથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, બધાને જય માં બુદ્ધવાન. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી લખવાનું ભૂલતા નહીં જેથી માતાજીની કૃપા તમારા પર બની રહે. તો મળીશું મિત્રો નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.